વિરસા મંડળ દાહોદ બરોબર છે. અને એમાં મૂળભૂત મારા મહારાષ્ટ્રીયન ભાઈ આવેલા ઠક્કર બાપા નામ તમે સાંભળ્યું? ઠક્કર બાપાએ આપણા આદિવાસીઓની એ સમયની આપણા સમાજની સમસ્યાઓ જોઈ, એમણે જાણ્યું અને એમણે દશા જોઈ આપણી. તો આપણા સમાજ કેવો હતો? અભણ હતો. કેવો હતો? અભણ હતો. જાતનામાં તો બ્રાહ્મણ હતા. ઠક્કર બાપા બ્રાહ્મણ હતા કે? ઠક્કર બાપા બ્રાહ્મણ હતા, બરાબર. તો બી આપણા સમાજની અંદર ઓતપ્રેત થઈ ગયા અને એમણે આપણા વિસ્તારમાં આ બિરસા મંડળની સ્થાપના કરી. એમણે મીરાખેડી ખાતે રાષ્ટ્રીય ઉત્તર બુનિયાદી અને ઉત્તર બુનિયાદી બે આશ્રમ શાળાઓ ખોલી અને જેસાવાડા ખાતે આશ્રમ શાળા ખોલી. સાહેબ, જેસાવાડામાં તો મારે વાત કરવી છે જેસાવાડાની ખાસ. આવો આશ્રમ, આ તમે આશ્રમ છો કે ત્યારે? તો ઠક્કર બાપા શું કરતા હતા? નિરાધાર છોકરાઓને ખાસ, કે જેની જગતમાં માં ને હોય, બાપ ને હોય, માં ને હોય, બાપ ને હોય, માં ને હોય, બાપ ને હોય, મરી ગયેલા હોય, સ્વર્ગવાસ થયેલા હોય અને ગરીબમાં ગરીબ છોકરાઓ હોય, આવા છોકરાઓને લાવીને એવા બનાવતા હતા. એક વાર ફરતા ફરતા જય ચડ્યા, ફરતા ફરતા જય ચડ્યા અને એક નાની દીકરી મળી ગઈ. ભાઈ તૂટેલા કપડા, અંગ માંડ માંડ ઢંકાયું, આવી દીકરી મળી ગઈ. અને ઠક્કર બાપા ખિસ્સામાં ચણા રાખતા હોય, ચંપોલે કોઈ પહેરતા કે એટલે ચણા રાખતા. કેવા છે સાહેબ? ચણા. તો એ ચણા એ દીકરીને કાઢીને આપ્યા અને ઠક્કર બાપાએ આપી ટપલી મારી. તારે ભણવું છે કે? દીકરીએ પાડી. હા, દીકરી હું પાડતી હતી. હા, પણ પૈસા નથી. આવું કીધું હશે કાલીગીરી ભાષામાં. તો પછી હું તને ભણાવીશ તો મારી જોડે ચાલે, હું તને ભણાવું તો મારી જોડે ચાલે. તો એના બાપાએ, એ છોકરીના બાપાએ એ છોકરીને ઠક્કર બાપાને આપી, પેલો લઈ જાઓ, ભણાવજો. તો જેસાવાડા ખાતે છોકરીને જે આશ્રમ શાળામાં ભીલ સેવા મંડળ દ્વારા સંચાલિત આશ્રમ શાળામાં ભણવા માટે મૂકી. ત્યારે છોકરીના ઘરમાં કોણ હતું? માસી. કારણ કે એની માં શાંત થઈ ગયેલી, મરી ગયેલી. છોકરીની માં મરી ગયેલી, ઘરમાં હતી માસી. આપણે બીજાની ભાષામાં કે માસી કે બીજું કંઈક શબ્દ કે કઈ માહી. હું કે માહી. વેરી દુશ્મનો તમારો કે મારો, આ સાહેબનો કે તમારો કે મારો કે હર કોઈ દુનિયાનો હોય, આપણા ભારતનો હોય કે દુનિયાના તમામ દેશો પૈકી કોઈ પણ ભાઈ હોય, કોઈ પણ બહેન હોય તો એની માને મળવી જોઈએ. બાપ મરજો પણ કોઈની માં ના મળવી જોઈએ મારા ભાઈ. અને વેરી દુશ્મનને માહી ના મળવી જોઈએ. વેરીમાં વેરી દુશ્મન તમારો કે મારો તો એને ના મળવી જોઈએ માહી. એને માસી તો ના જ મળવી જોઈએ ભાઈ. તો એ છોકરીને માસી એને મેણું માર્યું. એના બાપને હું કીધું કે તારી છોકરી ભણીને હું રાજ કરવાની હે સાહેબ. હું કીધું કે તારી છોકરી ભણીને હું રાજ કરવાની હે. હવે તમારું મગજ કેવું છે? બિલકુલ કોમળ મગજ, નાનું મગજ. એટલે કોઈ મેણો મારે ને આપણને જિંદગીમાં લાગી આવે. યાદ રાખવી જોઈએ. એ યાદ રહે ને યાદ રહે, યાદ આવે. મારા બાપાને માસી હતી તો મને જ મારા બાપાને માસીએ મેણો માર્યું. તો ને હોય તો શું થાય? હું બાકી રહ્યા જગતમાં એવું કંઈક કીધું લે જમાનામાં. તો ને હોય તો હું અડ્યું રહેવાનું હે. તો ને હોય તો હું
અડ્યું રહેવાનું છે. મારા બાપાની માસીએ મને જ બહેનો મારેલું, આજે મને યાદ એવો નાનો તો નહીં. આવો શબ્દો છોડી દો. તો મારે મૂળ વાત કરવી છે આપણા બિરસા મંડળની, અને એમાં ઠક્કર બાપાને અને એમાં જે દીકરી બની ગયેલી મા વગરની, અને એની રાજ કર્યું મારા ભાઈ, એવી દીકરી થઈ ગઈ હીરાબેન. તાલી પાડે બધા. હીરાબેન થઈ ગયા. હીરાબેન નીનામા. હા, હીરાબેન નીનામા. અને એ જ દેશાવાળા આશ્રમ શાળા ભણતો હતો. તારી જેવો છોકરો, તારી જેવો છોકરો, તારી જેવો છોકરો. એના સહજય છોકરો હતો લાલચંદભાઈ નીનામા. કોણ? લાલચંદભાઈ નીનામા. તો ઠક્કર બાપાએ જ્યારે હીરાબેન એ થાય છે ને પુખ્તભાઈના, તો પછી એનું લગ્ન ત્યાં જ કરાવી આપ્યું. કોની જોડે? લાલચંદભાઈ નીનામા જોડે. આશ્રમમાં જ કરાવ્યું. આશ્રમ જ કરાવી દીધું. હીરાબેનનું લગ્ન ક્યાં કરાવ્યું? તો સાહેબ સાક્ષી પૂરે છે. આશ્રમ જ કરાવ્યું. આ વાત તમે સાહેબ ના કરી, પણ આજે સાહેબને યાદ આવી ગઈ વાત એમ. એટલે યાદ રાખી પણ આવ્યો હતો મારા ભાઈ. તો આશ્રમમાં જ લગ્ન કરાવી દીધું હીરાબેનનું. તો એમના પતિ આપણું એ વખત બધો બોમ્બે રાજ્ય હતું ભાઈ. એ વખતે ઉભા રહેલા. રાજધાની આપણી મુંબઈ. મુંબઈ હતી. મુંબઈના કાયદા ચાલતા. મુંબઈના કાયદા ચાલતા હતા આપણે આગળ ભાઈ. ગાંધીનગર નહીં. ગાંધીનગર નહીં. અને એમાં એ ધારાસભ્ય થયેલા. અને જોગાનંદનો જ્યારે આપણો એની વિધાનસભાની સીટ આવી કે એમાં હીરાબેન ઉભા રહ્યા, અને એ પણ ધારાસભ્ય થયા. એ પણ ધારાસભ્ય થયા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ તરીકે એમણે પદ નિભાવ્યું હીરાબેને. સ્પીકર હતા. હા, સ્પીકર. હા, પહેલા મહિલા સ્પીકર હીરાબેન નીનામા હતા. હા, સ્પીકર. સોરી, હીરાબેન સ્પીકર. હવે સ્પીકર શું કામ કરે છે મને ખબર નથી. હા, એટલે બધું અંદર કંઈક કરતા હશે. ગૃહનું સંચાલન કરે. અધ્યક્ષ સ્પીકર એટલે બધું એને સંચાલન કરવાનું એમ. ગૃહનું જે વિધાનસભા ચાલતી હોય કે સ્પીકર તરીકે બધું સંચાલન કરવાનું એમ. અધ્યક્ષ તરીકે છે. 3 વખત ધારાસભ્ય ચૂંટાયેલા સાહેબ. એ આખો ઇતિહાસ લેવાય ગયો. સંતરામપુર સીટ પરથી ચૂંટાયેલા, ઝાલોદ સીટ પરથી ચૂંટાયેલા અને દાહોદ સીટ પરથી ચૂંટાયેલા. 3 વખત અલગ અલગ સીટો પરથી ચૂંટાયેલા. જો માહીનું મેણો, કેનો મેળો? સાહેબનું કીધું, માહી કીધું કે તારી છોકરી ભણીને હું રાજ કરવાની છે. રાજ કર્યું ના કર્યું ભાઈ? રાજ કર્યું કે ના કર્યું? એટલું ને પણ ઠક્કર બાપાએ પાકિસ્તાનના થરપાકા રણમાં આશ્રમ શાળા ખોલી બિરસા મંડળની સાહેબ. તમને ખબર હે? કારણ કે તમને લાંબો અનુભવ, મને અનુભવ નથી. અમે ઇતિહાસ વાંચ્યો. તમે ઇતિહાસ વાંચેલો. થરપાકા રણમાં હમણાં તો આપણું અલગ પડી ગયું પાકિસ્તાન. પહેલા તો આપણે ભેગા જ હતા બધા. ભાગલા પડ્યા 1947માં દેશ આઝાદ થયો પછી ભાગલા પડ્યા. એની પહેલા તો બધું આપણું પાકિસ્તાન આપણામાં જ હતું, બાંગ્લાદેશ ને બધું આપણામાં જ હતું. બધું જુદું પડ્યું લડાઈ આ લોકોએ. તો એ વખતે ઠક્કર બાપાએ પાકિસ્તાનમાં થરપાકા રણ હે આપણું નજીકમાં સીમાપુર રાજસ્થાનથી જઈએ બાળીમાંથી આગળ જઈએ એટલે તો ત્યાં આશ્રમ શાળા ખોલેલી. અને ત્યાં પતિ પત્ની બંને શરૂઆતમાં એ ધારાસભ્ય ચૂંટાઈએ કે એની પહેલાં તો શિક્ષક તરીકે ઠક્કર બાપાએ ત્યાં મૂકેલા બંને જણાને, અને ત્યાં તમારી જેવો છોકરી ભણાવતા હતા. અને એ વખતે એક દીકરો જન્મો તારી જેવો. તો મોટી આંખ મોટી આંખ જોવાય ને, તારી જેવો છોકરો જન્મેનું નામ હતું ગોવિંદભાઈ સાહેબ. ગોવિંદભાઈ નીનામા. ગોવિંદભાઈ નીનામા પાકિસ્તાનમાં જન્મેલા. એમની પાસે એટલી બધી ડિગ્રી હતી, જાતે ડૉક્ટર, જાતે એન્જિનિયર, જાતે કેટલી ડિગ્રીઓ. આજની તારીખમાં ગોવિંદભાઈ જેવો માણસ ડિગ્રીધારી આપણા સમાજમાં ભાગ્યે જ પેદા થાય. ગોવિંદભાઈ જેવો માણસ આપણા સમાજમાં ભાગ્યે જ પેદા થાય ભાઈ. વિચાર કરો તમે. માસનું મેળું ક્યાં પક્યું? 2 દેશો વચ્ચે યુદ્ધ થયું એ વખતે એમણે ડોક્ટર તરીકે સેવા આપેલી યુદ્ધમાં. આવો મહાન માણસ થઈ ગયો ગોવિંદભાઈ પણ. અને છેલ્લે આપણે સાહેબ સિવિલ હોસ્પિટલ ગોધરા અને ડોક્ટર તરીકે સેવા આપેલી. એટલે ભણતરનું કામ છે મારું કે તમારું. આ છે ને અંદરનો ભાગ ખોલવાની જરૂર છે તમારે. તમારે
તમને તમારા મા બાપે હુકામ મૂક્યા અહીંયા આગળ આશ્રમ શાળામાં જાઓ ફોગટનું ખાઈ નાહી ધોને પડી રહી છે થોડા મોકલ્યા અહીંયા આગળ જીવનનું કંઈક તમારે મેળવવાનું ભાઈ કંઈક કરવાનું છે અમે અડધા થઈ ગયા અમે કેવા થઈ ગયા અડધા તમારા દાદા પણ ઘરે અડધા હશે તમારા બાપ બી અડધા થવાની તૈયારી હશે તો ભાવિ પેઢી કોના હાથમાં છે તમારા હાથમાં છે કે તમારું ગામ તમારો સમાજ તમારો તાલુકો આપણો જિલ્લો આપણો તાલુકો આપણું ગામ બધું કોને આપવાનું છે તમારા હાથમાં આવવાનું છે તો તમે નક્કર ના ભણો સારી વાતો ના જાણો પછી શું કરશો તમે કુદાકૂદ કરશો તો અહીં હોઈ રહેશો ખાઈ પીને કાગળ દિનના 4 થી 5 કલાક હોઈ ગયા તો બહુ થઈ ગયું ભાઈ જીવનમાં 4 થી 5 કલાક હોઈ ગયા તો બહુ થઈ ગયું વધારે હોવાની જરૂર નથી ભાઈ સખત મહેનત કરીએ આપણે હીરાબેન જેવા થઈએ ગોવિંદભાઈ જેવા થઈએ લાલચંદભાઈ જેવા થઈએ કેમ ના થઈએ ઠક્કર બાપા જેવા થઈએ આપણે કોઈ જેવા થઈએ ઠક્કર બાપા જેવા થઈએ મહાત્મા ગાંધી જેવા થઈએ મહાત્મા ગાંધી આપું હરિજનવાસમાં બી જતા હતા ત્યાં જઈને ભજન બી કરતા હતા આપણે સમાજમાં જે કચરાયેલા વર્ગો છે હવે તો વાલ્મીકી સમાજ થઈ ગયો એ વખત હરિજન કહેતા હતા હવે તો આપણો વાલ્મીકી સમાજ વાલ્મીકી ઋષિનો સમાજ બરોબર કહે છે ને બાપુના પાઠ તમે ભણી જુઓ ગેલા હો માનવી એવું આવે છે ભજન 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી વખતનું ગાવામાં આવે છે ભાઈ એટલે ગાંધી બાપુએ સમાજના કચરાયેલા વર્ગોની અંદર જઈને એમને સેવા કરી આજે આપણે બાપુ તરીકે માનીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલને આપણે લોકોની પુરુષ માનીએ છીએ બરાબર આંબેડકર આંબેડકર ના હોત તો તમે કે અમે આશ્રમ ના હોત